હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. હું પણ મજામાં છું ને સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં. તો ઘણા દિવસ પછી આજે આપણો નવો બ્લોગ આવ્યો છે, તો જોવાનું ભૂલતા નહીં. અત્યારે વાગ્યા છે 9 અને આપણે જવાનું છે બાબરા. તો બાબરા આપણે જવાનું છે મારી શાળાએ, કેમ કે ઓનલાઈન રિઝલ્ટ તો આપણું કે દિવસનું આવી ગયું હતું, પણ હવે શાળાએ માર્કશીટ આવી છે તો આપણે માર્કશીટ લેવા જવાનું છે. તો તમે એન્ડ તક અમારા બ્લોગમાં બન્યા રહેજો. મળીએ ના જઈને. તો અત્યારે હું નિશાળે પૂગી ગઈ છું. તો જો આ છે અમારી શાળા, તમે જોઈ શકો છો. આ છે અમારો ગેટ. અહીંયા મોટું ગ્રાઉન્ડ છે. અહીંયા બધા હજી માર્કશીટની વાટે બેઠા છે રાહ જોઈને. અને આ છે અમારી શાળા. આ છે અમારી નિશાળ. અત્યારે તો વેકેશન છે એટલે બંધ છે. જો આ અમારો ક્લાસરૂમ છે. આ છે અમારું ઓફિસ. અત્યારે વાગી ગયા છે 11 અને અમે માર્કશીટ લઈને અત્યારે વહી આવ્યા છીએ. તો અત્યારે વાગ્યો છે 1 અને આપણે બાબરાથી ઘરે પહોંચી ગયા છે. અને બાબરા બહુ બ્લોગ નહોતો ઉતાર્યો, ખાલી શાળાએ જ ઉતાર્યો હતો, કેમ કે બહુ તડકો હતો એટલે કંઈ બ્લોગ નહોતો ઉતાર્યો. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો હવે આપણે ઘડીક સૂઈ જાય. મળીએ. તો અત્યારે આપણે આવી ગયા છીએ વાડિયા. અને પૂતાબેન જો અહીંયા પપ્પાને દીવાબત્તી કરે છે. કા પૂતાબેન? રવિભાઈ ટાયર ફેરવે છે. અને આ છે અમારી વાડી. જો હજુ તો કઈ વાવેલું નથી, કેમ કે ઉનાળો છે. ત્યાં અમારા ઢોર બાંધેલા છે, એમને ખાવાનું ઘાસ છે. હાથ કરો દિલથી તો આવશે જરૂર, ભાવ હોય સાચો તો ક્યાંય નથી દૂર. તો આ છે અમારી વાડી. તો હાલો હું તમને રવિભાઈની એની ખેતી બતાવું. તો છે આ રવિની ખેતી. આમાં રવિએ ગુવાર વાવ્યો છે, હજી ઉજ્યો નથી. આ છે પિયુષભાઈની ખેતી. જો એમને ગુવાર વાવ્યો છે અને ગુવાર પણ આવવા મળ્યો છે. જો
પિયુષભાઈની ખેતી છે. ઓલી હતી રવિભાઈની હતી. આ પૂતાબેન છે. કેમ છે પૂતાબેન? મજામાં. તો હજી આપણી વાડી અહીંયા ઝાર બહાર પડી છે, જે આપણે અહીંયા ફરજામાં નાખવાની બાકી છે, કેમ કે વરસાદને એવું આવે તો પલ્લી ન જાય એટલે આપણે ફરજામાં નાખી દેવાની છે. અહીંયા આટલી બધી પડી છે. પિયુષભાઈ જો નાસ્તો કરીને થઈ ગયા નવરા. અને આ છે અમારી વાડી. कैमरा मैन जल्दी फोकस चांद के रंग काट करा तेरा बने कुमको का આ છે એમનું બદુડું. छोकरो से हम ખાઈ જઈશ તું મારા આંગણે. ओहो આજ વાડી આવ્યા છે ને એટલે નકરા આપણા બધા ઢોર જ બતાવવાના છે, કેમ કે ઢોર જ એટલા છે. दोनों तो पहला हम गिरी जा सकते आम कुंडी હા હા અમારી કુંડી છે. નાની એમ છે ને આ મોટો અવેડો છે. અહીંયા બળદ બાંધ્યા છે. તો અત્યારે અમે વાડી આટો મારીને હું અને પૂતાબેન બે ગામમાં આવે છે નીકળી ગયા છીએ. રવિભાઈ અમને મૂકવા આવે છે અડધે સુધી. તો આપણે વાડીએથી પાછા ઘરે પોગી ગયા છીએ અને આપણે ઘરે પોગીને જો આપણા ઢોર તો જે અહીંયા બેઠા છે, અહીંયા બેઠી છે ને બે અહીંયા બેઠા છે. અને આપણે ફળિયામાં મકાઈ હતી તે બધી અહીંયા ઓસરીમાં મૂકી, તો આ કૂસો હજી બધો એમનામ પડ્યો છે, હજી સાફ કરવાનું બાકી છે. અહીંયા આપણા કપડાં સુકાય છે. પૂતાબેન રેકડી માથે બેઠા છે. આપણું ઘર છે. આ આકાશ છે. તો અત્યારે વાગ્યા છે સાંજના 8 અને હવે હું તમને અત્યારે રિઝલ્ટ બતાવવાની છું. હવે આપણે રિઝલ્ટ તો લઈને આપણે બપોરના વયે આવ્યા છીએ, પણ અત્યારે હું તમને રિઝલ્ટ બતાવીશ. તો જે આપણે આ પહેલી સ્ટ્રાએ પાસ થઈ ગયા તેમનું સર્ટિફિકેટ છે. આ બે આ મારી લિવિંગ સર્ટી છે, જે શાળા સોળિયાનું પ્રમાણપત્ર. અને આ છે મારું રિઝલ્ટ. તો આજનો બ્લોગ અહીંયા સુધીનો જ છે. તમને અમારો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.